નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ ભાવનગરના સર હોસ્પિટલમાં એમડી ડૉક્ટર સાથે બનેલ સત્ય ઘટના. મેં ઘડિયાળમાં જોયું 4:30 વાગ્યા હતા. મેં ડ્રાઈવરને કહ્યું, ચાચા जीप निकालो, 10 मिनट में निकलना है. किधर जाना है साहब? मंदिर की तरफ कि बगीचे की ओर? બુઢા ઇસ્માઇલ ચાચાનું બોખું મોઢું દરેક વાતમાં સવાલો બહુ પૂછતું હતું. બીજો કોઈ સામાન્ય દિવસ હોય તો હું અવશ્ય ચીડાઈ જતો હોત, પણ એ દિવસ સામાન્ય ન હતો. બીજા બધા માટે હોઈ શકે, પણ મારા માટે ન હતો. અને હું મારી જિંદગીના આ ખાસ દિવસે કોઈને દુભાવવા કે દુઃખી કરવા માંગતો ન હતો. ઇસ્માઇલ ચાચા દાળ ખાવામાંથી બચી ગયા. મેં ફટાફટ હાથ ઉપરના દર્દીઓને પતાવવા ટૂંકો અને ટચ ઉત્તર આપ્યો, ચાચા स्टेशन जाना है, 5 बजे की बस पकड़नी है, अहमदाबाद जाने का है. इस्माइल चाचा ने दाढ़ी हली. हाँ, अहमदाबाद जाना है चाचा, हमारे पास वक्त बहुत कम है, मैं अपना बैग तैयार करके साथ लेकर ही आया हूँ, आप जाइए और जीप निकालिए, तब तक मैं ये ओपीडी खत्म कर लूँ. મારી 25 વર્ષની ઉંમર હતી અને નોકરીની શરૂઆતના દિવસો હતા. મારી નવી પરણેતરને મારા માતા પિતાની સાથે અમદાવાદમાં છોડી અને હું આ નાનકડા શહેરની જનરલ હોસ્પિટલમાં આવી ગયો હતો. આજુબાજુનો વિસ્તાર તદ્દન પછાત હતો અને 200-250 ગામોમાં ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ ન હતી, એટલે કામનો બોજો સતત મારી ઉપર મંડરાતો રહેતો હતો. મારી મૂળ પ્રકૃતિ એ છે સિંહની જેમ આરામ ફરમાવવાની, પણ અહીં મારે ગધેડાની જેમ કામ ખેંચવું પડતું હતું. આમ કહેવા પૂરતું શહેર હતું, પણ સગવડોની બાબતે એ ગામડું જ હતું. નાસ્તા માટે પાર્લેના બિસ્કિટ પણ મળતા ન હતા. આઈસ્ક્રીમનો તો સ્પેલિંગ પણ ભૂલાવા આવ્યો હતો. પણ એ દિવસ મારા માટે ખાસ હતો. અમદાવાદ જવું જ છે એવો અનાદર્દ સવારથી જ મનની ભીતરે ગુંજવા માંડ્યો હતો. મેં ક્ષણનું પાકું આયોજન વિચારી લીધું હતું. બપોરે 1 વાગ્યે જ RMO ડો કાપડિયા સાથે વાત કરી અને એને પટાવી લીધા હતા. ડૉક્ટર કાપડિયા આમ ગભરાટિયા માણસ, પણ આમ મારા મિત્ર પણ ખરા. એમની સાથે મેં કરેલો સંવાદ કંઈક આ પ્રમાણે હતો. મહેતા સાહેબ, વિચારું છું કે આજે અમદાવાદ જાઉં. કેમ, રજા પાડવી છે? ના, રજા બગાડવી પાલવે તેમ નથી. આજ આ સાંજ સુધીમાં કામ પૂરું કરી અને પછી 5 વાગ્યાની બસમાં અનઓફિશિયલી અને આવતીકાલે મારો વીકલી ડે ઓફ આવે છે, એટલે આજનો અડધો દિવસ ગુલ્લી મારવાનો વિચાર છે. મેં આંખ મીચાકતા મારો એક્શન પ્લાન રજૂ કર્યો. આ વાતની આમ જુઓ તો નવાઈ ન હતી. બીજા ડૉક્ટરો તો અવારનવાર આવો ગેરલાભ લેતા હતા અને હવે મને પણ જાણ થઈ કે આખા દેશનું સરકારી તંત્ર આવી ગોઠવણો અને ગુપ્ત સમજૂતીઓ પર જ ચાલે છે. ડૉક્ટર મહેતાએ લાલ બત્તી ધરી દીધી. ધારો કે તમે ગયા 5ની બસમાં બેસીને રવાના થયા. હું આ વાત બધાથી ખાનગી રાખું, પણ પછી અચાનક રાતના 12 વાગે ઇમરજન્સી કેસ આવી ચડે તો પોલ ખુલી જાય એનું શું? તમે ચીફ મેડિકલ ઓફિસરના કાને વાત ના. CMO ડૉક્ટર કોઠારી બહુ જટિલ અને અટપટો માણસ છે. એ પોતાના બૈરી છોકરા સાથે અહીં રહે છે, એટલે એને મારા જેવા એકલા માણસની મુશ્કેલીઓ સમજાતી નથી. એને પૂછવા કરતાં તો હું અમદાવાદ જવાનું રદ કરી નાખું વધારે પસંદ કરું. તો બીજી કોઈ છટકબારી બતાવો. છે છટકબારી? હું તો આજે સાંજે અદૃશ્ય થઈ જાઉં છું. મારા ગયા પછી અચાનક કોઈ કેસ આવે અને મારી ગેરહાજરી પકડાઈ જાય તો તમારે કહી દેવાનું કે હું કેઝ્યુઅલ લીવની અરજી મૂકીને ગયો છું. પછી ભલે મારી એક CLનો ભોગ લેવાઈ જતો, પણ તમારા હાથની લખેલી CLની અરજી હોવી જોઈએ ને? હોવી જોઈએ નહીં. આ રહી. મેં અંગ્રેજીમાં ડ્રાફ્ટ કરેલી અધિકૃત અરજીનો પત્ર ડૉક્ટર મહેતાના હાથમાં મૂકી દીધો. પછી ઉમેર્યું, આજ રાત પૂરતી જ વાત છે, કાલે સવારથી તો મારો અઠવાડિયે ડે ઓફ શરૂ થઈ જાય છે. ડૉક્ટર, રાત સહી સલામત રીતે વીતી જાય તો કાલે સવારે આ કાગળ તમે ફાડી નાખજો. ડૉક્ટર મહેતાએ પૂરેપૂરા સહકારનું વચન આપ્યું. એ પછી હું ઉપર મારા રાજમહેલ જેવડા વિશાળ ક્વાર્ટરમાં ગયો. વાસ મારતું ભોજન જમ્યો. બેગ તૈયાર કરી બપોરે 4 વાગે ઓપીડીમાં આવ્યો. 2 કલાકમાં તપાસી શકાય એટલા દર્દીઓ અડધા કલાકમાં પતાવી દીધા. 4:30 જ્યારે હાથમાં બેગ પકડીને હું બિલ્લી પગલે હોસ્પિટલની કોરિડોર વટાવી રહ્યો હતો, ત્યારે 2 નંબરની રૂમમાં બેઠેલ ડૉક્ટર મહેતા મને જોઈ ગયા.
શર્ટના ખિસ્સામાં સંતાડેલો રિપોર્ટ બતાવીને એમને 2 આંગળી વી ફોર વિક્ટરીની મુદ્રામાં ઊંચી કરી. પછી અચાનક એમને શું સૂઝ્યું તે ઊભા થઈને બહાર આવ્યા. હું જીપમાં બેસી ચૂક્યો હતો. ત્યાં આવીને ધીમા સાદે પૂછવા માંડ્યા, બસ જાઉં છું? પણ એક વાત પૂછવાની રહી જ ગઈ. આમ અચાનક અડધા દિવસની ગાપચી મારીને અમદાવાદ નાસી જવા માટેનું કારણ શું? એ તો કહેતા જાઓ. એમની આંખોમાં એ જ પ્રશ્નપત્ર તપકી રહ્યું હતું જે મારી બાજુમાં બેઠેલા ઇસ્માઇલ ચાચાની આંખોમાં હતું. ડૉક્ટર મહેતા, ટુડે ઇઝ એ સ્પેશિયલ ડે ઇન માય લાઈફ. આજે મારો જન્મદિવસ છે. મારો પરિવાર અને મારા મિત્રો પાર્ટીની તૈયારી સાથે મારી વાટ જોઈ રહ્યા હશે. મારી જિંદગીની સિલ્વર બ્યુટી જીલ હું ટિફિનના ભાખરી શાક ખાઈને ઉજવવા નથી માંગતો. બાય એન્ડ ટેક કેર. બરાબર 5 વાગ્યે બસ આવી. અંદરના આદિવાસી વિસ્તારને ચીરીને એક ખખડેલ એસટી બસ આવી હતી. ઇસ્માઇલ ચાચા જીપને થોડેક દૂર પાર્ક કરીને મારી બેગ પકડીને ઊભા હતા. મેં એમને આદેશ આપ્યો, अब आप जाइए, मैं सबसे बस में चढ़ जाऊंगा. नहीं साहब, मैं नहीं जाऊंगा. जब तक बस उपड़ेंगी नहीं मैं यहाँ खड़ा रहूँगा. मेरा 20 सालों का तजुर्बा है. इस बार ऐसा हुआ है कि बस में टायर में पंचर पड़ गया और डॉक्टर को वापस ले जाना पड़ा. इस्माइल चाचा बोलता રહ્યા. અંદરથી આદિવાસી સ્ત્રી પુરુષોનો સમૂહ બહાર ઠલવાતો રહ્યો. સાહેબ, અચાનક મારા કાન પર એક અવાજ અથડાયો. એક ગામડિયો પુરુષ અને પૂછી રહ્યો હતો મને, દવાખાનું કઈ તરફ આવ્યું? અમે અજાણ્યા છીએ એટલે પૂછવું પડે. કેમ, દવાખાનાનું શું કામ પડ્યું? સાહેબ, મારી છોકરી 2 દાડાથી કહટાય છે. અમારા મુવાડાના ડાયણે હાથ અદ્ધર લીધા છે કે બચ્ચું આડું છે એટલે ઓપરેશન કરવું પડશે. શહેરમાં લઈ જાઓ. સાંભળ્યું છે કે દવાખાનામાં કોઈ જુવાન ડાક્ટર નવા આવ્યા છે. મારા હારા છે એમ કહેવાય છે. સાહેબ, જરા દવાખાનાની દ્રશ્ય ચિઠ્ઠી સીધી આલો ને બાપ, નહીંતર મારી છોકરીનો જીવ નીકળી જાય. એણે જેની તરફ આંગળી સીધી એ પ્રસ્તુતતા યુવતીનો પ્રાણ ત્યાં જ નીકળી જાય તેવું લાગતું હતું. આ બાઈ દવાખાના સુધી ચાલતા કેવી રીતે પહોંચશે? રિક્ષા તો ત્યાં જ હતી नहीं. इस्माइल चाचा, इन लोगों को जीप में बिठा लो, मैं भी वापस चलता हूँ. મેં સૂચના આપી. ઇસ્માઇલ ચાચો જબરો નીકળ્યો. દાઢી પર હાથ ફેરવતા એક એવો સવાલ એ પૂછી બેઠો જેનો જવાબ એ જાણતો હતો. સાहब, आपको तो अहमदाबाद जाना था ना? मेहता साहब के पास आपका सीएल रिपोर्ट भी पड़ा है. वो इन लोगों को कहीं दूसरे शहर में रेफर कर देंगे. आप क्यों रुक गए? आपका तो जन्मदिन है. चाचा, ज़्यादा सवाल मत करो. मेरा तो जन्मदिन है, लेकिन ये नहीं जानका तो आज जन्म होने वाला है. एक डॉक्टर अपने जन्मदिन को किसी का मृत्यु दिवस कैसे बना सकता है? મારો જવાબ સાંભળીને સાચો દોડ્યો. જીપ ચાલુ કરીને છેક બસ સ્ટેશનની અંદર લઈ આવવા માટે. નાજીર મળી ગયા એ સ્વયં માર્ગમાં મને. ના જાણ ના પીછાણ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ડૉક્ટર છે એ ભગવાનનું રૂપ હોય છે. એ આ કહાનીમાં તમે ચોખ્ખું જાણી શકો છો અને જોઈ પણ શકો છો. તમારા શહેર કે સિટીમાં એવા કોઈ ડૉક્ટર છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી.